જે પિતૃભક્તિ, ભાઈ પ્રેમ અને પતિવ્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેનો સ્વભાવ વિનમ્ર, વાણી મધુર અને હૃદય કરુણાથી ભરેલું છે, જે અધર્મ સામે અડગ રહી ધર્મની સ્થાપના કરનાર છે, તેવા ભગવાન રામની આજે કરવી છે વાત. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે શ્રી રામના નામ માત્ર ઉચ્ચારવાથી મનમાં શાંતિ પ્રસરે છે. સંતો કહે છે કે રામ નામ જ જીવનનો સાચો આધાર છે. તો કેવી રીતે લેવું રામનું નામ અને તેનાથી કયા થાય છે લાભ, જાણીશું આજની ખાસ વાતમાં. જજાગ્રતો દૂરમ ઉદયતિ દૈવન તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારે વાત કરવી છે રામ નામ વિશે. રામનું નામ લેવાથી શું ફલ મળે છે? રામ નામથી લાભ શું થાય? રામનું નામ સાંભળવા માટે શિવજી કેમ વારંવાર સ્મશાનમાં જાય છે? રામ નામની તાકાત શું છે? બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેવાનો છું. હંમેશા પરમાત્મા ભગવાનનું નામ ડગલે ને પગલે એટલે લેવાથી એનો ફાયદો શું છે એ પણ તમને કહું છું. કેમ કે ઈશ્વરીય કૃપા, ભગવાનનું નામ મંત્રમાં શું તાકાત છે? તો શિવ અને પાર્વતીની મારે વાત કરવી છે. આ દુનિયાની અંદર એવું કહેવાય છે કે એક દિવસ તો માણસ આ બધું છોડીને ઉપર જવાના છીએ. બધાય જવાના છે. જેનો જન્મ છે ને એનું મૃત્યુ નક્કી જ છે. પણ શિવ પાર્વતીનો સંવાદ છે એમાં હું તમને પહેલાં વાત કહી દઉં કે એક વખત માતા પાર્વતી શિવજીને કહે છે કે હે ભોલેનાથ, તમને વારંવાર ઘડીક થઈને કેમ આમ સ્મશાનમાં જતા રહો છો? અહીંયા બેસો ને. શિવજી કહે છે મને સ્મશાનમાં જવું બહુ ગમે છે. પાર્વતી કે કેમ સ્મશાનમાં જવું કેમ ગમે? ત્યારે શિવજી કહે છે કે મને રામનું નામ છે ને હું સાંભળું છું ને ત્યારે મને બહુ મજા આવે છે. રામનું નામ મને ખુશી આપે છે. રામનું નામ મને શાંતિ આપે છે. અને શાંતિ માટે હું રામનું નામ બોલું છું, મનની શાંતિ માટે. આ દુનિયામાં બધી જ વસ્તુ રૂપિયાથી મળે, પણ શાંતિ કોઈ બજારમાં નથી મળતી કે આપણે લઈએ. મનની શાંતિ કેવલ મળે તો એ ભગવાનનું નામ લેવાથી. શિવજી ધ્યાનમાં બેઠા હોય, શિવજીને શાંતિ જોઈએ તો ઘણી વખત સ્મશાનમાં જાય અને ત્યાંથી એમને રામનું નામથી શાંતિ મળે. હવે ત્યાં રામનું નામ કોણ બોલે? તો તમને બધાને કહી દઉં કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એને કંધા ઉપર લઈ અને બધા ચાલતા હોય ને શું બોલે? રામ બોલો ભાઈ રામ, રામ 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 બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હે. રામ રામ ખાલી શબ્દ રામ 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 એટલે બોલવામાં આવે છે. કેમ કે એ જીવ આ દુનિયાને છોડીને હવે જીવ શિવ સાથે જાય છે. એ જીવ પાછો નથી આવવાનો. અને જ્યારે એની છેલ્લી યાત્રા નીકળે છે ને, જે સ્મશાન યાત્રા કહીએ, શબ યાત્રા કહીએ, ત્યારે યાત્રા વખતે એ જીવને રામ નામ બોલવાથી એ જીવને એનો મોક્ષ થાય છે. અને રામ નામ બોલતા બોલતા સ્મશાનમાં જાય છે અને સ્મશાનમાં રામ 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 બોલવાથી એવું કહેવાય શિવજીને એ નામ બહુ જ પ્રિય છે. એટલે એ રામનું નામ સાંભળવા માટે શિવજી વારંવાર સ્મશાનમાં જાય છે. એટલે લખ્યું સ્મશાને સ્મ કીડા સ્મરહરા પિશાચા સહચરા. શિવજીને સ્મશાન એટલે ગમે છે. સ્મશાન આમ કોઈ ગમે પણ શિવજીને ગમે કેમ કે ત્યાં રામનું નામ ત્યાં બોલવામાં આવે છે. તો રામ નામની તાકાત શું છે એ પણ અહીંયા શિવજી પાર્વતીને કહે છે કે જેમ રામનું નામ મનુષ્યને મોક્ષ આપે છે, રામનું નામ વ્યક્તિના જીવનના દુઃખોને હરી લે છે. એવું કહેવાય છે કે રામનું નામ બોલવાથી મન એકદમ શાંત બને છે. વિચલિત થયું હોય, મન બહુ ડિસ્ટર્બ હોય તો શાંત બને છે રામ રામ રામનું સ્મરણ કરવાથી. એવું કહેવાય છે કે આપદા મપહર્તારમ દાતારમ સુખ સંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. આપદા મપહર્તારમ. ભગવાન કહે છે ભોલેનાથ પાર્વતીને કે હે પાર્વતી,
રામનું નામ જે છે એની તાકાત સાંભળો. આપદામપહર્તારમ, જે રામનું નામ બોલે છે ને એના જીવનમાં આવતી આપત્તિઓ, એ રામનું નામની તાકાત એ આપત્તિઓને હણી લે છે. દાતારમ સર્વ સંપદામ, પાછું એ આપત્તિઓને તો હણે છે પણ જોડે જોડે એને સંપદા એટલે કે સંપત્તિ પણ આપનાર બને છે. જીવનમાં સુખ અને શાંતિ પ્રદાન કરે છે રામનું નામ. લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. હે પાર્વતી, આ રામજીનું નામ જપ કરવાથી મનુષ્યને મુશ્કેલીઓ હણાય છે, સુખ સંપત્તિ મળે છે અને અંતે મોક્ષ આપવાનું કોઈ મંત્ર હોય તો છેલ્લે રામ. જે જીવ જિંદગીમાં ગમે એટલા પાપ કર્મ કર્યા હોય પણ છેલ્લા સમયે એના મુખમાંથી છેલ્લો શબ્દ રામ જો નીકળી જાય ને, અંત સમયે હરિનામોચ્ચારણ તુલસી કુશગોપીચંદ્ર ગંગોદક સ્નાન રહિત, અંત સમયે હરિનું નામ, ભગવાનનું નામ, રામનું નામ જો મુખમાંથી નીકળી જાય રામ, તો એનો સીધો જ વૈકુંઠમાં એની સ્થાન મળી જાય છે. એટલે છેલ્લા સમયે રામનું નામ મુખમાંથી નીકળે ને તો પછી સમજો કે એક છેલ્લું નામ જ કાફી છે. એની પર એક કથા ભાગવતની અંદર બતાવી છે, જે અજામિલની કથા છે. અજામિલની કથાની અંદર છેલ્લા સમયે ભગવાનનું નામ લેવાથી એને વૈકુંઠની પ્રાપ્તિ થઈ હતી. તો એ કથા કદાચ તમે ના સાંભળી હોય તો સાંભળી લેજો, કેમ કે છેલ્લા સમયે ભગવાનનું નામ શું કામ કરે છે. ચલો કહી દઉં છું કે અજામિલ નામનો એક વ્યક્તિ હતો જે બહુ જ ખરાબ વ્યક્તિ હતો, પણ એને જીવનમાં સારું કામ એટલું કર્યું કે એને એના છોકરાનું નામ ભગવાનનું નામ ઉપરથી પાડ્યું કે નારાયણ પાડ્યું હતું. યમના દૂતો રાહ જોઈ રહ્યા હતા ક્યારે આનું મૃત્યુ થાય ને આને બાંધીને લઈ જઈએ, અને છેલ્લો સમય આવ્યો ત્યારે જિંદગીમાં એને કોઈ સારું કામ ના કર્યું, પણ છેલ્લે એને પોતાના છોકરાને બોલાવ્યો કે દીકરાનું નામ હતું નારાયણ, તો કહ્યું નારાયણ અહીંયા આય, નારાયણ અહીંયા આય. ખાલી આટલું બોલવાથી જીવ ગયો અને છેલ્લા સમયે નારાયણનું નામ લેવાથી દેવદૂતો આવ્યા અને યમના દૂતો જોડે વિવાદ થયો અને છેલ્લે દેવના દૂતો એ જીવને લઈ ગયા. દેવના દૂતો કહે જિંદગીમાં ભલે ખરાબ કામ કર્યું પણ આને છેલ્લા સમયે ભગવાનનું નામ લીધું છે એટલે આને સ્વર્ગમાં એનો વાસ થયો છે. એટલે ભગવાનના નામની આટલી તાકાત હોય છે. રામ નામથી બધી આપત્તિઓ હણી જાય છે. રામ નામથી મનુષ્ય નિષ્પાપ બને છે. રાત્રિના સમયે તમે ભગવાનનું રામનું નામ રામ રામ બોલતા બોલતા સૂઈ જાઓ અને સવારે જ્યારે તમારી આંખ ખુલે અને તમે જો રામનું નામ બોલો છો તો એ દરમિયાન તમે જે શયન કરી ગયા હોય ત્યારે રાત્રિના સમયે જેટલા તમારા શ્વાસ ચાલ્યા છે સમજો કે એટલા રામના નામ તમે બોલ્યા છો, આવું શાસ્ત્રમાં પ્રમાણ છે. તો છેલ્લે સૂતી વખતે રામનું નામ બોલવું, સવારે ઉઠતી વખતે રામનું નામ બોલવું, એટલે આખી રાત ભગવાન રામના મંત્ર જપ થયા એવું કહી શકાય. રામ એટલે એવું કહેવાય, રામ એટલે રોશની, રામ ર એટલે રોશની, રોશની એટલે પ્રકાશ. એવું કહેવાય છે કે તમારા હૃદયનો પ્રકાશ. રામ મ એટલે મને, રા એટલે રોશની અને મ એટલે મને, તો રોશની મને પ્રાપ્ત થાય, મતલબ મારા ભીતરનો પ્રકાશ જાગૃત થાય. આત્મા, આત્મા એ રામ છે અને મન એ સીતા અને લક્ષ્મણ છે, અને શ્વાસ છે ને એ હનુમાન છે અને અહંકારી રાવણ છે. રામ નામ કી ઔષધિ ખરી અંતે સે ખાય, અંગે પીડા આવે નહીં, વ્યાધિ બધી મટી જાય. રામ નામની એક ઔષધિ છે રામનું નામ. જો એ રામ 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 બોલવાથી વ્યક્તિના અંગે પીડા આવે નહીં, વ્યાધિ બધી મટી જાય. રામ નામ ખાલી બોલવાથી શરીરમાં રોગ પણ નથી આવતા અને મુશ્કેલીઓ પણ ટળી જાય છે. રામ નામ કી ઔષધિ ખરી અંતે સે ખાય, અંતે પીડા આવે નહીં, વ્યાધિ બધી મટી જાય. એટલે એવું કહેવાય છે કે રામજીનો રામ નામમાં બહુ તાકાત છે. બીજું કે રામજીનો એક બીજો મંત્ર, ષડાક્ષર મંત્ર, રામ રામાય નમઃ, રામ રામાય નમઃ, રામ રામાય નમઃ, રામ રામાય નમઃ. આ ષડાક્ષર મંત્ર પણ એક શક્તિશાળી મંત્ર છે. ષડાક્ષર મંત્રનો જપ કરવાથી પણ રામજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. રામજીનું નામ ખાલી એક વખત લેવાથી વિષ્ણુ સહસ્ત્રનું ફળ મળે છે. 1000 વિષ્ણુ ભગવાનના નામ બોલીએ બરાબર એક રામનું નામ. કેમ કે શ્લોક કહ્યું છે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. સહસ્ત્ર નામ તત્તુલ્યમ, સહસ્ત્ર કહેતા 1000 નામ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો છો અને
એનું જે ફળ છે એની જગ્યાએ ખાલી રામ શબ્દ બોલીને હોય તો સહસ્ત્ર નામ તત્તુલ્યમ 1000 નામ બોલ્યા બરાબર ગણવામાં આવે છે. આવું આ શ્લોકમાં લખેલું છે. અને આ શિવજીએ પાર્વતીને પણ કહ્યું છે. શિવજી જમવા બેઠા ને ત્યાં પાર્વતીને મંગાવ્યું કે મને રસોઈ આપ. એ પાર્વતી કહે છે હું વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરું છું પછી તમને આપું છું. એટલે ભગવાને કીધું કે પાઠ કર્યા કરતાં ખાલી રામ બોલીને આવી જા તો એ તને વિષ્ણુ સહસ્ત્ર ફળ મળી જશે. આવું શિવજીએ પાર્વતીને કહ્યું છે. એટલે લખ્યું છે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. રામનું નામ એક વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ બરાબર ગણવામાં આવે છે. તો શક્ય હોય તો દર્શક મિત્રો ભગવાનનું નામ સદૈવ રામનું નામ બોલવાથી આટલા બધા લાભ હોય તો આપણે હંમેશા એ બોલવું જોઈએ. અને ભક્તિ સંદેશમાં હંમેશા હું ભક્તિની વાત કરું, ધર્મની વાત કરીશ, જ્ઞાનની વાત કરીશ, જ્યોતિષની વાત કરીશ, વાસ્તુની વાત કરીશ. અને તમારા મનમાં કોઈ ધર્મને લઈને જ્યોતિષને લઈને આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય તો ચોક્કસ તમે મને ફોન કરી શકો છો. અને હું પ્રફુલ્લ પંડ્યા તમને તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવિત થાય છે તેનું નિવારણ એ શ્રેષ્ઠ ઉપાય શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.